સુરતમાં શંકાસ્પદ પનીર બનાવતું કારખાનું ઝડપાયું। 1404 કિલો પનીર સહિત 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। અંદાજે 3 લાખની કિંમતનું શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું। પાંડેસરામાં એસઓજીની ટીમે દરોડો પાડ્યો। બીડબંજ સોસાયટી પાસે ચાલતા કારખાનામાં દરોડા। 2 વર્ષથી પનીર બનાવવાનું આ કારખાનું ચાલતું હતું। દરરોજ અંદાજે 400 કિલો પનીરનું વેચાણ કરવામાં આવતું હતું। તો કેવી રીતે ચકાસવું નકલી પનીર? પનીરને ગરમ પાણીમાં ઉકાળો। સોયાબીન પાવડર ઉમેરતા જ નકલી પનીરનો રંગ બદલાય છે। ડિટર્જન્ટ અથવા યુરિયા વડે બનાવેલ પનીરનો રંગ ઉકાળતી વખતે લાલ થઈ જતો હોય છે। આ ઉપરાંત નકલી પનીરને તોડતા રબરની જેમ તે ખેંચાતું હોય છે। આ રીતે તમે નકલી પનીરને ઓળખી શકો। પનીરને ગરમા ગરમ પાણીમાં ઉકાળી આયોડિનના ટીપા નાખતા રંગ વાદળી થાય તો સમજવું કે આ નકલી પનીર છે। તો આ રીતે આપણે નકલી પનીરને ઓળખી શકીએ છીએ। બજારમાં મોટા પાયે નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે નકલી પનીરને ઓળખવું જરૂરી છે। આ ઉપરાંત જે પનીર કઈ રીતે બનતું હોય છે, તો મિલ્ક પનીર જે દૂધમાંથી બને છે, જ્યારે કે એનાલોગ પનીર છે તે પામ ઓઇલ વનસ્પતિ તેલમાંથી બનતું હોય છે। મિલ્ક પનીરને દબાવતા જ તે નરમ થતું હોય છે અને તે પાણી છોડે છે। મિલ્ક પનીર ગરમ કરવાથી નરમ થતું હોય છે, જ્યારે કે એનાલોગ પનીર ગરમ કરવાથી ચીકણું અને રબર જેવું થતું હોય છે। ગરમ પાણીમાં મિલ્ક પનીર મૂકવામાં આવે તો થોડું ભૂરું થાય અને સોફ્ટ બને, જ્યારે કે એનાલોગ પનીર તેનાથી ઉલટું થતું હોય છે અને મિલ્ક પનીરને ખાવાથી દૂધ જેવો સ્વાદ આવે, જ્યારે કે એનાલોગ પનીરને ખાવાથી તેલ જેવો સ્વાદ આવતો હોય છે। તો આ રીતે આપણે મિલ્ક પનીર અને એનાલોગ પનીરને ઓળખી શકીએ છીએ। મોટા પાયે એનાલોગ પનીર કે જે બજારમાં મળતું હોય છે તે દબાવતા રબર જેવું ફીલ થતું હોય છે। नकली पनीर 1400 केजी पकड़ा गया है। जो महेश शर्मा करके बंदा है, जो 2 साल से ये पनीर बनाने का काम करता था। बीडबंजन सोसाइटी पांडेसरा में से ये पनीर पकड़ा गया है। टोटल पनीर बनाने का, नकली पनीर बनाने का मुद्दा माल 24 लाख का 28 लाख का जमा किया गया है। और धर्मराज डेयरी, राधेश्याम डेयरी, ओम साई डेयरी, राजकमल डेयरी में ये रोज छूटक पनीर बेचता था। रोज का 400 केजी ये बना के बेच देता था और 220 रुपये में बेचता था। और ये पनीर पामोलिन ऑयल, एसिड और दूध का पाउडर मिला के ये बनाता था।